ભરૂચ સીએનજી પંપ પર ઓટો રિક્ષામાં આગ, ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી। ભરૂચ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ ઉપર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સ નજીક સીએનજી ગેસ પંપ પર એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગી હતી। આ ઘટનાથી પંપ પર અફરાતફરી મચી ગઈ હતી। જો કે ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર એક ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરાવવા પંપ ઉપર આવી હતી। ગેસ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક રિક્ષામાં ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી। આ જોઈને પંપ ઉપર હાજર કર્મચારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ટીમ સ્થળ ઉપર પહોંચી અને ફાયર કર્મચારીઓએ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે આગને વધુ ફેલાવતી અટકાવી હતી। સમયસર આગ ઉપર કાબૂ મેળવી લેવાતા પંપ ઉપર આસપાસના વિસ્તારોમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આગની ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો। પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે આગમાં ઓટો રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું। રિપોર્ટર રંગુની ઝાકીર, ભરૂચ।